દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મોબાઈલ અહીંયા જમા કરાવી દઈએ, પછી દર્શન કરી આવી. હવે ગોમતી ઘાટનો દરિયો એટલે કે ગોમતી ઘાટની નદી શું કહેવાય? હે ના રે ના. તો ફાઇનલી દોસ્તો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છે. આ છે સુદર્શન સેતુ. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં? આશા કરું કે તમે બધા મજામાં હશો. તો મસ્ત મજાના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો આપણે જવાનું છે આજે દ્વારકા. જો કે તમને થંબનેલમાં જોઈને ખબર પડી જ ગઈ છે. અને ખાસ એક વાત છે કે આજે મારી લગ્નની સાલગીરા એટલે કે એનિવર્સરી છે. તો કમેન્ટ કરી દેજો, બરોબર. તો આજે આપણે દ્વારકા જઈએ અને નાગેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા, ચાહી, સોનાની નગરી પણ જોઈ. અને અસ્મિતા, પાયલ અને ભાઈના 2 છોકરા છે. અને આપણે ગાડી 2 વ્હીલર લઈને જતા, 2 વ્હીલર અહીં રાખી દઈએ છીએ ને આપણે 4 વ્હીલર લઈને જઈએ છીએ, બરોબર. તો કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો. અમે 5 જણા જઈએ છીએ આજે. તો દર્શન થાય તો કરીએ અને તમને પણ બતાવું, બરોબર. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, મજા આવશે આજના બ્લોગમાં. તો દોસ્તો અત્યારે વાગી ગયા 5:45 અને અમે નીકળી ગયા છીએ દ્વારકા સાઈડ. તો બધા પાછળ બેસી ગયા છે. દોસ્તો હજી તો અહીંયા ભૂગ્યા છે રેલવે સ્ટેશન. તો ફાઈટ બંધ. આ છે રાજકોટ, પોરબંદર રાજકોટ. હાલો ઢાંકણું ખોલો એટલે અમે નીકળી. હર્ષદ નું પુલ આવી ગયું છે અને આ સાઈડ છે હર્ષદ. આ ઓછું ફરી રિટર્ન આવશે હવે, ટાઈમ મળશે તો. નકર તો સીધા જાય વરસાદ નો દરિયો. બેટો દ્વારકા, બેટો કાળિયા ઠાકર ને અડધા આમ પૂતા હે બેઠા હે. ત્યાં ખંડિત થઈ ગયું છે, બંધ કરી દીધું ને. આઈફોન નો કરવો ખર્ચો હજી કઈ મોનોટાઈઝ થઈ જાય છે ને પછી કઈ ખર્ચો કરાય. નવી મોટી ટોલ નાખો. ઓખા 57 છે ને દ્વારકા 25 છે. દોસ્તો આપણે દ્વારકા તો પૂગી ગયા પણ ટ્રાફિક એવડો દેખાય છે. આગળ જતા ખબર પડે કે શું છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઉઠાઈ એ મારા ગામ તો રાખી દર્શન કરી લીધા. અરે આજ તો દર્શન કરવા હે. ભલે 2 જગ્યાએ થાય પણ દર્શન કરવા. વોટ્સએપ ગાઈઝ નહીં કે જવાની. પાર્કિંગ કરીને પછી મળીએ આગળ જઈને. તો ફાઇનલી દોસ્તો આપણે દ્વારકા પૂગી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી અને હાલીને જો થોડાક આગળ આવી ગયા છીએ. અને અમે કેટલા 1 2 3 4 5 જણા આવ્યા છે, બરોબર. તો જોઈએ આગળ મંદિર જો અહીં છે નવું દેખાય. તો આ છે મંદિર, આ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટમાં હજી પાણી આવ્યું નથી, આવશે ભરતી. તો વિડીયો બનાવી આગળ જઈએ, હજી દર્શન કરીએ. તો વિડીયો બનાવી રહેજો. ટ્રાફિક છે એમ તો. 4 વ્હીલર વહેલા આવ્યો હોય તો જવા દઈએ. આપણે મોડા થયા, આપણે લેટ હો ગए. શું કે ભાઈ હિન્દીમાં શું કે? સેલ્ફી પોઈન્ટ.
देखते हैं आगे जाके ફૂલ બાકાજી કયો એમાં તો મોટું કરે ફૂલ બાકાજી કી દોસ્તો ધજા બદલે હે તો ધજા બદલશે હમણાં બીજી ધજા ચડાવે છે અમે બધા હાલી જાય છે જો મોબાઈલ ને બધું પાકીટ ને જમા કરી દઈ પછી દર્શન કરી આવી દોસ્તો હવે ધજા ચડે છે જય મા દ્વારકાધીશ જય દ્વારકાધીશ મોબાઈલ અહીંયા જમા કરાવી દઈએ પછી દર્શન કરી આવી હવે ચડી ગયા બહુ જ નહીં પણ દર્શન થઈ ગયા મસ્ત મજાના દર્શન થઈ ગયા અને હવે ગોમતી ઘાટે જઈએ કલાક દોઢ કલાકે વાર આવ્યો પણ દર્શન મસ્ત થઈ ગયા મજા આવી હવે જઈએ છીએ અંદર આમ ગોમતી ઘાટે મોરે મોરો તમે દર્શન કરવાની મજા કેવી આવી बहुत मजा आया बहुत दर्शन आपको कैसे हुए बढ़िया से एकदम बढ़िया શાંતિથી થઈ ગયા નહીં દર્શન તમને દર્શન કરીને ભાઈ કેવું લાગ્યું બહુ જ મજા આવી થોડી ગરમી થાય અને આમ મજા આવી ગરમી તો થાય ને માણસ તમે ભાઈ દર્શન કરવાની કેવી મજા આવી બહુ મજા આવી હા હવે ભાઈ એમ ભાઈ એમ भाई आपको कैसा लगा दर्शन करके ठीक ही था इधर वक्त नहीं लगा अच्छा नहीं लगा ठीक ही था इधर बुरा भी नहीं लग भी ठीक लगा તો ગોમતી ઘાટે જઈને મળીએ તમને ગોમતી ઘાટ જોઈએ કેટલું પાણી આવ્યું છે અને પછી હોય આની પેલા આવ્યા હતા ત્યારે એને ખબર આવ્યું નતું કાશ એમને કરે દોસ્તો આ છે ગોમતી ઘાટ જુઓ કેવું પબ્લિક નાવા પડ્યું જુઓ સાજુ આ બધા નીચે ઉતરા છે આપણે પણ નીચે જઈએ અને ગોમતી ઘાટના દર્શન કરીએ જો અસ્મિતા અહીં ઊભી છે જો થાકી ગઈ ફૂલ અને પબ્લિક પણ એટલું આવ્યું છે હા છે ગોમતી ઘાટનો પબ્લિક નાવા વળ્યું છે અંદર નાવાની પણ એમનું ઊંટ પણ અંદર આવે છે જો પાણી અંદર આવેલો આવે ડેન્જર સફારી જો ઓહો બીબી हबीबी ये क्या होती रेगिस्तान का राजा स्विमिंग भाई इसको भगवान ने भेजा है इसको खुद की मिल्टन लगा के तो भाई तुझे पानी नहीं लगा ये जालिम दुनिया तुम्हें पानी नहीं देगी ये तो देख रहा देख रहा है જો પહેલી તું ડૂબકો માં જા ગોમતી ઘાટનો દરિયો એટલે કે ગોમતી ઘાટની નદી શું કહેવાય અત્યારે તો પુલ બંધ છે પેલા પુલ ચાલુ હોય તો સામે જઈ શકી અત્યારે તો બંધ છે આ ગોમતી ઘાટનો નજારો આવો છે અને હવે જવું છે આપણે બેટ દ્વારકા તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો આજે આપણે જઈએ છીએ બેટ દ્વારકા તો મજા આવશે બેટ દ્વારકા જઈએ તો બધાય બેટ દ્વારકા માટે જઈએ છીએ જો 1 2 3 4 અને 5 દ્વારકાથી હવે નીકળીએ ને હવે જઈએ છીએ આપણે બેટ દ્વારકા તો આપણે ફોર વ્હીલમાં બેસી જઈએ ને રસ્તામાં તમને મળીએ તો ફાઇનલી દોસ્તો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છે આ છે સુદર્શન સેતુ આ બાજુ ઓલી બાજુ નહીં ઉભવાનું હોય હું આવેલું ઓલી કોઈ તો રિટર્ન આવે તો ઉભે ને રિટર્ન કોઈ આવ્યું જ નથી હજી એ આવે ચકલ લો હતી ના ઉભે હો ભાઈ ઉભે તારે ભરવા ડાયરો જો
બેહાણી રમે દરિયો નીચે યસ ઓબ્વિયસલી આનો ફોટો ફાઇનલી આપણે બેટ દ્વારકા પૂગી ગયા છે ને અને ફોર વ્હીલ પાર્કિંગ કરી લીધી હે ને હાલીને જઈએ છીએ અમાર તો જાજી ટ્રાફિક છે રિક્ષામાં તો એટલે હાલીને જઈએ છીએ અમે 500 મીટર હે તડકો તો બહુ જાજો થઈ ગયો હે આંખો નથી ખુલતી એટલે જઈએ છીએ જોઈએ ધીરે ધીરે હાલે છે જોવો કેમ હાલે ભલે રબડ જેવા થઈ ગયા રબડ જેવા થોડો સુદર્શન સેતુ જોવો વાં હે થોડાક હાલી લઈ પછી તમને મળીએ આગળ જઈને પાણી પીએ લોસ થાય કે બેટરી તડકો એવો હે ને હાલવામાં પૈસા દીધવાનું છે હાલ કાઢી पोहा है उपमा है वेज मैगी वेज सैंडविच वेज ग्रिल सैंडविच पूरी भाजी ब्रेड पकोड़ा भजिया અને સ્પેશિયલ ગુજરાતી થાળી 150 માં ફિક્સ અનલિમિટેડ ની કોઈ પણ ઓફર નથી તો ચાલો નાસ્તો કરીએ નાસ્તો મગવી લઈએ પછી તમને બતાવીએ બરોબર પોવા આવી ગયા છે બધા પોવા બટેટા ખાવા બેસી ગયા છે તો હાલો પોવા બટેટા ખાઈ લઈ પછી પાછા મળીએ તમને હોનાની નગરીમાં નહીં આવ્યા છે દ્વારકામાં જઈ હોના દ્વારકા કેવી છે વાસુદેવ કૃષ્ણ કોકણમાં બરાબર જમતા હવે છે હોનાની દ્વારકા બરાબર દેખાય સારી એના કે મામા કૃષ્ણ ભક્ત શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ લીલા બધા કૃષ્ણ હે ગોપીઓ સ્નાન કરે અને ચોરી કરે વાસે આખું થોડા ના અહીંયા આપણે આપણાથી થોડું રહીએ એમ હોનાની નગરી મોરલા તો જો મોટા મોટા હે દુર્વાસા ઋષિ ક્રિએટર ઓજી શું છે મહાલક્ષ્મી ગજલક્ષ્મી આ ધન્ય લક્ષ્મી છે હે ચિત્રકલા શું કે આને બસ તો બીજા માળે આવી ગયા છે અને જો
કૌરવ ને પાંડવ ને આ વસ્ત્રહરણ વસ્ત્રહરણ હે ને ચિહરણ વસ્ત્રહરણ પાંડવ દુર્યોધન ભીષ્મ પિતામહ ને તીર્થ જો અને પગમાં બાણું લાગ્યું હતું એ સોમનાથના દરિયા પાસે આવેલું છે સોમનાથ. સોમનાથ આવેલું છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ હેલો તિરુપતિ બાલાજી. શ્રીનાથજી જ્યોતિર્લિંગ અહીંયા બધી દર્શાવેલી છે. રામેશ્વર, કાશી વિશ્વનાથ, સોમનાથ, ભીમાશંકર, જો 12 જ્યોતિર્લિંગ, કેદારનાથ, 12 જ્યોતિર્લિંગ દર્શાવેલી છે. તો બેટ દ્વારકાથી નીકળીએ, મળીએ હવે નાગેશ્વર જઈને. નાગેશ્વર હજી તો માં જાવ ને પુલ ઉપર. હા મળીએ પુલ ઉપર, સોરી સુદર્શન સેતુ. સુદર્શન સેતુ ઉપર જઈને ત્યાં ફોટા બોટા પાડીએ, પછી જઈએ નાગેશ્વર. ત્યાં રેલું બનાવીએ બેક અને મળીએ તમને ત્યાં. ફાઇનલી દોસ્તો સુદર્શન સેતુ ઉપર પાછા પૂગી ગયા છીએ બેટ દ્વારકાથી નીકળીને. હવે મોઈલો રસ્તો ખાલી એ જ કહું છું. હવે આમાં ટ્રાફિક હઈ છે આ રોડ ઉપર. હા રાખ દે. કેવા રાખીએ આમાં ખાલી ફોટો એ નહીં આવે ભાઈ, જોઈએ હોય તો જોઈએ. આપણે સુદર્શન સેતુ થી નીકળી ગયા અને હવે જવાનું છે નાગેશ્વર. તો મળીએ આપણે નાગેશ્વર. જો આ છે સુદર્શન સેતુ, અહીંથી આપણે નીકળી ગયા. This is the reality of this bridge. यहाँ पे सब फोटो ऐसा खिंचवाते हैं, कैसा ऐसे खिंचवाते हैं जब ये ट्रैफिक है इधर पे, देखो ना तू समझा? हाँ हमको जैसा फावता है वैसा बोलता है भाई। तुम उसमें भूल भाल मत काटना, हमको आवड़ता है ऐसा बोलता है। हो क्यों बाबा हिंदी बाबा हिंदी कहते हैं इसको। મળીએ આપણે નાગેશ્વર દેશી બ્લોગ એ भाई એમ સીન લેવા ગયો તો આરીસામાં ભટકાઈ ગયો. તો ફાઇનલી દોસ્તો આપણે નાગેશ્વર આવી ગયા છીએ. નાગેશ્વર ગેટમાં પૂગું છે આપણે. ફૂલ બાકાજી કી હો, ફૂલ બાકાજી કી. ફૂલ બાકાજી કી. આ છે ગેટ અને આ છે મૂર્તિ. ટ્રાફિક બહુ જાજી છે જો. મૂર્તિ જો, મૂર્તિ બતાવી કેમ હે બાકી. શંકર બાપા, શંકરની મૂર્તિ છે બહુ મોટી જબરી. આ પણ અંદર ગેટમાં હે ને. આપણે આના દર્શન કરવા થઈ ગયા. આના દર્શન થઈ ગયા. ટ્રાફિક તો જોવો. અહીંયા તો ઘુમરા કેટલા મારી મારીને તો આમ અંદર જવાનું થાય. હા પાલો જાજો છે. હજી ઓલા મંદિર જા મંદિર છે, મેન મંદિર આ છે પણ એમાં હે ને દર્શન કરવાનો તો વારો નહીં આવે, કારણ કે ટ્રાફિક એટલી છે ને, ફૂલ ટ્રાફિક. આ બહાર ગેટની બહાર હે ને એવડી ટ્રાફિક છે, કારણ કે અહીંયા તો દર્શન નહીં થાય, ટ્રાફિક એવડો છે બરોબર. તો દોસ્તો અહીંયા તો ટ્રાફિક જાજી બહુ એટલે અતિશય છે, કાંઈ દર્શનનો તો લાવો લેવાનો નહીં. 2-3 કલાક વારા મોકલીને વારો આવે ત્યાં તો આપણે ઘરે પૂગી જઈએ 2-3 કલાક ઘરે પૂગી. અહીં છે ને ખાલી મૂર્તિના દર્શન કરી લીધા હે બાયનાથી છેટેથી સીધા છેટેથી સીતારામ. જય મા હવે મળીએ આપણે હર્ષદ. મારો કોલેજ જય. હર્ષદના દરિયાકાંઠે આવી ગયા છે. મંદિર રહી ગયું પાછળ. આપણે દરિયાકાંઠે ઘૂમરા મારી લઈ, ઘડીક વાર રખડી લઈ, પછી જાય મંદિરે. મંદિરે દર્શન કરી અને પછી નીકળી જાય પોરબંદર, આપણી ઘર સાઈડ રાણાવાવ. ત્યાં સુધી વિડીયોમાં બનાવી હોય અને મળીએ આપણે
દરિયા કાંઠે જોવો દરિયો કેવો છે. કરંટ અત્યારે દેખાય, કરંટ જોવો. અહીંયા છે મંદિર અને અહીંયા 4 વ્હીલ પાર્ક કરી દીધી છે. દરિયો ઊંડો ઊંડો હતો, અત્યારે અહીંયા આવી ગયો. હા આમ હાવ દરિયામાં ના જાવ. તો અસ્મિતા જાય છે દરિયામાં નાવા. વિડીયોમાં જોવો તમે નાવા. શું મળ્યું તને? ચેક હા જોઈ ને અસ્મિતાએ હંખ ગોઈતો છે. જો વાગે નહીં, કેમ વગાડવાના? આ મસ્ત વાગે જો. આ થોડો વાગે જો તો હા હવા નીકળી જાય એમાં. બીજો મળ્યો લહરીને પડો ની બાજુ. તો દરિયાકાંઠામાં હંખ ગોતવા વર્ગી ગયા છીએ. હંખ જડી જાય તો વગાડશે પા પા પા. તો ઘડીક વાર દરિયા રખડી લઈ. જણાવીએ કે હવે આ વિડીયોને કરીએ એન્ડ. હવે આવી ગયા છે ઘરે. હવે આ વ્લોગનો આ પાર્ટ 2 હતો. તમને કેવો લાગ્યો તે કહેજો. લાઈક, કમેન્ટ અને શેર કરજો. બરોબર. જય માતાજી. આવજો, પાછા મળીએ તમને કાલે.